હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવામાં 1D એરે કઈ રીતે ડિક્લેર થાય અને એની અંદર વેલ્યુ એક કરતાં વધારે કઈ રીતે સ્ટોર થાય એનો પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો માય ક્લિપ્સમાં ફાઇલ મેનુમાં જઈને ન્યૂ જાવા પ્રોજેક્ટ નેમ આપી દઈને ફોલ્ડર સિલેક્ટ કરી લઈએ જ્યાં આપણે આ પ્રોજેક્ટ સેવ કરવો છે. ઓકે બટન એન્ડ ધેન આફ્ટર ફિનિશ બટન. અહીંયા રાઈટ ક્લિક જે આપણું પ્રોજેક્ટ આઇકન છે એના ઉપર કરીને ન્યૂ ઓપ્શન અને ક્લાસ સિલેક્ટ કરી લેવાનું. અહીંયા જે ડાયલોગ બોક્સ દેખાય છે એમાં ક્લાસનું નામ આપી દેવાનું છે. જે આપવું એ કોઈ પણ આપી શકાય, બટ ઇટ શુડ બી વેલિડ આઈડેન્ટિફાયર નેમ. મેઇન મેથડ સિલેક્ટ કરીને હવે કોડિંગ એન્વાયરમેન્ટમાં ફર્સ્ટ આપણે સ્પેસિફાઈ કરી દઈએ કે આ પ્રોગ્રામ છે એ શેના માટે છે. તો કે સ્ટોર ફાઇન્ડ ઇન્ટીજર નંબર ઇન્ટુ એન એરે. એરેની અંદર 5 ઇન્ટીજર નંબર સ્ટોર કરવા છે અને પછી એ જ વેલ્યુને એઝ એ આઉટપુટ ડિસ્પ્લે કરવી છે. તો વી હેવ સ્પેસિફાઈડ ધેટ સ્ટોર 5 ઇન્ટીજર નંબર ઇન્ટુ એન એરે એન્ડ ડિસ્પ્લે એઝ અ આઉટપુટ. એઝ એ કોમેન્ટ આપણે એ સ્પેસિફાઈ કરી દીધું. હવે મેઇન મેથડની અંદર આપણું જે કોડિંગ આવશે એમાં આપણે ફર્સ્ટ એરે ડિક્લેર કરવાનો થશે. બરાબર. એરે જનરલી ક્યારે યુઝ થાય કે એક કરતાં વધારે વેલ્યુ કોઈ એક કોમન નેમથી આપણે રિફર કરવી છે ઇન્ડેક્સ નંબરના આધારે. તો અહીંયા જો લખી નાખ્યું આપણે ઇન્ટીજર એન પછી સ્ક્વેર બ્રેકેટ ઇક્વલ ટુ કરીને કર્લી બ્રેકેટની અંદર કોમા સેપરેટેડ 5 વેલ્યુ છે એ આપણે આપી દીધી. તો આ 5 વેલ્યુ છે એન નામના એરેમાં સ્ટોર થઈ ગઈ. હવે એ બધી વેલ્યુ રિફર કરવા માટે સબસ્ક્રિપ્ટ નંબર જે આપણે ઇન્ડેક્સ નંબર કહીએ છીએ એના આધારે વેલ્યુ આપણે યુઝ કરી શકશું. તો 0 to આપણને 0, 1 એવા ઇન્ડેક્સ નંબરના આધારે આપણા વેલ્યુ યુઝ કરવા માટે લૂપ લખી નાખ્યું છે અહીંયા. ફોર i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ દેન n ડોટ લેન્થ i પ્લસ પ્લસ. નાઉ n ડોટ લેન્થ એટલે આપણે જેટલા એલિમેન્ટ્સ એરેની અંદર છે એટલી લેન્થ આપણને અહીંયા મળી જાય એટલે કે 5 અહીંયા આ એક્ઝામ્પલ માટે. અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એન ઓફ i આપણે લખી દીધું. તો અહીંયા હવે આપણને એક્ઝિક્યુટ કરીને જે વેલ્યુ હતી એઝ આઉટપુટ મળી જાય છે. બરાબર. આ રીતે પ્રિન્ટ થઈ શકે. થેન્ક યુ.